તો રાજુભાઈને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. જ્યારે રાજુભાઈની એન્ટ્રી થઈ એ જ વખતે જયકરભાઈ પણ બોલ્યા હતા કે રાજુભાઈ બારોટ કલાકાર તો છે અને સાથે સાથે પોલીસ પરિવારમાં પણ છે, એટલે અમારા કલાકાર માટે સારું. લો રાજુભાઈ, અમારો કલાકાર એ ખરો અને અમારા પોલીસ પરિવારમાંથી પણ આવે છે, એટલે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ધન્યવાદ. આપની સમક્ષ હું પ્રસ્તુત કરું છું રાજુ બારોટ. એ તો થઈ સામાજિક વાતો. આજ દિવસ સુધી ઘણી વખત આવ્યો ત્યારે ગાયું, ઘણી વખત બહુ વખત ગાઈ લીધું. આજે ગાવાની સાથે અમુક વાતો જે પહેલાં જ બોલી ગયો છું, કારણ કે દુનિયાની મોટામાં મોટી કોર્ટ છે તો એ મેલડીની છે. એની કોર્ટમાં ખોટું નહીં બોલું, અને એનું સાનિધ્ય છે, એટલે એના સાનિધ્યમાં ખોટું તો નહીં કહીએ કાંઈ. સાહેબ વધારે તો કંઈ નથી કહેવું, પણ એટલું કહીશ કે કોઈ ન કરે ને એ મેલડી કરે. થાકી જાઓ, હારી જાઓ, મનમાં એમ થઈ જાય કે યાર બસ હવે નથી, તેમ ક્યાંય આધાર ન દેખાય ને. આમ નાનો એવો ટમટમતો દીવો દેખાઈ જાય પછી ક્યાં હવે મેલડી વગર હારું નથી. બેજુ સાચું ને તો વાંધો નહીં. બધી ઘણી બધી ઈર્ષાઓ, અભિમાન, મદ, મોહ, ઘણું બધું કમાય. ખાસ કરીને સેલિબ્રિટી થોડાક બનીએ ને એટલે બહુ તો મોટા ન હોય, પણ નાના નાના કંઈક 5 માણા અમને ઓળખતા થાય ને એટલે અમે સેલિબ્રિટી થઈ. એટલે નાના નાના રામ રામ કરીએ ભુવાજી. નાના રામ રામ એટલે આખો હાથ ન મળે. આમ કેમ છો, મજામાં? રિયલ વસ્તુ છે આ. જયકરભાઈ મને વખાણે છે એટલે નહીં, હું એને દિલથી ગુરુ કહું છું. તમે એવું ન વિચારતા કે જયકરભાઈ મારા વખાણ કરે ને હું એના કરી નાખું. ના, એના વખાણ કરવાનું આજે મને થોડુંક મેં વાતની શરૂઆત એટલે જ કરી. ગાયું બહુ બધી વખત, આજે બોલવું છે થોડુંક ને પછી ગાઈશ જે ગાવું હશે એ. અને ગાવું છે ને ગીત નથી ગાવું, મારો ધાર્મિક, મારો ભાણેજ અત્યારે તો પૂના છે, રાજકોટ. મારો ભાણિયો જ્યારે એનો જન્મ ન થયો ત્યારે એક વખત અહીંથી બધું શબ્દો ને બધું નીકળ્યું હતું. મેલેડીની મેર થઈ હતી એ અમુક વાતો, એટલે હું વાત કરતો હતો જયકરભાઈની. સાહેબ દુનિયામાં બહુ બધા કલાકારોને મળ્યો, બહુ બધા ઓળખાણ છે, ભાઈબંધી છે, દોસ્તી છે. કલાકાર તરીકે મને કદાચ વધારે નહીં પણ 35-40% કલાકારો લગભગ એવા હશે કે મને ઓળખતા હશે કે કોઈ પોલીસવાળો ગાયક છે એમ. એ કલાકારની આખી દુનિયાની અંદર આવડી મોટા ગુજરાતમાં બહુ બધા કલાકાર છે, એમાં આ એક જ માણસ મને એવો મળ્યો છે જિંદગીમાં પહેલી વખત કે કોઈ ઈર્ષા નથી કરતો. એક વખત જયકરભાઈને આ ઈર્ષા બાબતમાં જોરદાર તાળીઓથી બધાઓ યાર. અને આ ગુરુ મંત્ર હું એની પાસેથી શીખ્યો. અને એ પછી એમાં હું હતો, એ ઓલા બીજા પાર્ટનો જે સામેનો પાર્ટ હતો ને એમાં હું ખુદ હતો કે જયકરભાઈ આમ કરે, બિપિન ભુવાશ્રી આમ કરે, આ ભાઈ આમ કરે, ઓલા એ થોડોક ઈર્ષા જગતમાં હું એમાં ભેગો ખરો. એમાંથી મને આમ સહેજ હાથ ખેંચીને બહાર કાઢવા માટે સંપૂર્ણ યશ હું જયકરભાઈ ભોજકને આપીશ. એણે મને એક જ વસ્તુ શીખવાડી કે રાજેશભાઈ એની ટીકા કરવાવાળા તમે કોણ? એની ઉપર મહાદેવની, એની ઉપર માતાજીની અસીમ કૃપા હશે તો એ કલાકાર બન્યો. 1000 માણસે એક કલાકાર હોય છે. તમે વસ્તીની ગણતરી કરજો. 1000ની વચ્ચે એક કલાકાર બનાતું નથી, એનો જન્મ જ થાય છે. કલાકાર બનાતું નથી, મહેનત કરવાથી બીજું બધું લાવી શકાય. મહેનત કરો થોડું કરતા, બરોબર. પણ અમુક તમે ઘણી વખત આપણે જોઈએ છે સ્ટેજ ઉપર હાવ નાના બચ્ચા
અમારા દેવબાપુ ક્યાં ગયા? દેવબાપુને મોકલો નહીં. હાવ નાના નાના બચ્ચા હોય એ જન્મે જ છે. કલાકારો જન્મે છે, બનાતું નથી. મહેનત તમે કરો, તમને અવાજ જ કુદરત ન આપે તો શું કરો દાદા? એટલે આજે મારા જે અંતરના ભાવ છે, અત્યારે ગાડી લઈને આવતો તો હમણાં 7:30 વાગે દાદા એટલે હું જયકરભાઈને દાદા કહું છું. એટલે દાદાને મેં કીધું દાદા 7:30 થઈ ગયા ને હવે હું અત્યારે નથી નીકળતો, કાલે મારે બંદોબસ્ત ને એવું બધું કદાચ હોય શકે ને એવું. પછી શી ખબર આનો હુકમ થયો ને એણે કીધું કે નીકળી જાય. એટલે હું 7:30 7:30 ના પાડીને 7:30 પાછો નીકળી ગયો. એટલે એની સંપૂર્ણ કૃપા હોય તો જ અહીંયા સુધી આવી શકાય, બાકી અહીંયા આવવું એ તમારા નસીબમાં નથી. એટલે વધારે વાત નહીં કરતા મારા જે અંતરના ભાવ છે, જે એણે લખાવ્યું અને લખ્યું છે એમ. મારાથી તો ઠીક છે, હવે કવિ તો નથી. અને જે હું નાના નાના બાળકો ક્યારેક કેવું કેવું ગાઈ નાખતા હોય, શું કરતા હોય સાહેબ, અહીં સ્ટેજ ઉપર ચડીને બોલવું કે ગાવું, ઘણી વખત એમ થાય કે નાનો છોકરો ઓલો સૂરમાં નહોત ગાતો, ઓલું તાલમાં નહોત ગાતું, ફલાણું નહોત કરતું. સાહેબ એક વખત અહીં આવીને ખાલી 2 મિનિટનું વક્તવ્ય તો આપી જુઓ તો ખબર પડે. હા, બૂટું લાલ થઈ જાય ને પગ ઓલો લકવા થઈ ગયા હોય ને એમ થવા માંડે. એટલે આ મારો દીકરો છે એ શરમાયા વગર સૂરની સેન્સ હજી એ બાળક છે એ પ્રમાણે તો કદાચ હોય ના હોય એ બરોબર, પણ સૌથી પહેલા હું એને મારી સાથે ગવડાવીશ. હલો હલો હલો. હે રાજ ધમણે ગોળા ધખાવ્યા રે, પણ રાજ ધમણે ગોળા ધખાવ્યા ને તાતા કયા છે તે હે યાદ ખરા રે ખરી લોકે હરે તમે માતા પધારો મેલડી, હારો મેલડી. આ મુઠી જો હવ બેરી થઈ. આ મારા પૂજ્ય પિતાશ્રીનો આર્તનાદ હતો આ દુહામાં કે આ બુઢીઓ હવ બેરી થઈ અને સાંભળે નહીં કોઈ હાથ. એ તે મારા અંતરનો હે યારા માતા સાંભળે મેલડી. તો ભભકે ગણભૂત ભયંકર ભૂત, ભભકે ગણભૂત ભયંકર ભૂત ભભકે ગણભૂત ભયંકર ભૂતલનાથ યદંકર તૈનક તે પણ કે કલયંબર બાધાય બંકર ભાગતે નમુઈ દંકર ભાગતે અલંકર શંકર તે કૈલાસ પરે પરમેશ્વર મોદ સરી પશુ પાલન કાઉ પદાર નાન કરે ની કાઉ પાલન નાન કરે
એને હું બાપુ કહું છું અને બાપુ કહું છું. એટલે એક વખત એને એક નાનો બાળક સમજીને આજે એક દિવસ કદાચ ભુવાશ્રીના આશીર્વાદમાં મેલડીના દાદા જેવા સંગીતકારોના આશીર્વાદ હશે તે છોકરો સૂરમાં ગાશે જે તે સમયે, પણ એનું આટલું યાદ રાખવું એટલા માટે હવે મારા અંતરનો એક નાદ, એક સાદ પણ માથે મેલી કંડિયો મારી તે તો લીધો જ વાદળનો જ વેશ. તું તો હાલી કામરૂ દે હે તે તો મિયાણા ધૂણાવા મેલડી હે મારી સરાની સરકાર, હે મારી સરાની સરકાર એ હું તો આવ્યો તમારે દ્વાર. હું તો આવ્યો તમારે દ્વાર. હે મુંજાણો અથડાણો, મુંજાણો અથડાણો મારી હું તો આવ્યો તમારે દ્વાર. હું તો આવ્યો તમારે દ્વાર.
લખ્યું કે કવિનો દીકરો છું એ હું કહી શકું, કોઈક બીજા કોઈ ન કહી શકે, પણ હું તો કહું છું કે હું કવિનો દીકરો છું. મારા પપ્પાને હું કવિ તરીકે હું નહીં, લગભગ દુનિયામાં બધા એમને એક્સેપ્ટ કર્યા છે. સરાવાળી વેણે હાચી આજ પથારી અમાંગણી, એટલે નામાચરણ એટલા માટે લખ્યું છે. હો રાજ બારોટ તને બિરદાવે, સરાવાળીને ફૂલથી સજાવે, રાજ બારોટ તને બિરદાવે, સરાવાળીને ફૂલથી સજાવે. એ હાર્યો છું હવે એક જ તારો છે આધાર, હારો છું હવે એક જ તારો છે આધાર. ચોરું ને કર છોડ મમૈયા આશીષ દેને જપા, સરાની સરકાર મારી સરાની સરકાર, તો યારો તમારે સરાની સરકાર, તો યારો એક ગીત કાફી છે. એનું કારણ કહું, ઘણા બધા કલાકારો છે અને હું નથી ઈચ્છતો કે હું કોઈના રસ્તામાં આવું. અને એક તમે વટથી તમે તો હું બોલું છું ને એટલે એ જ ટોનમાં હું છે ને પોલીસ વિશે જે લોકોની માન્યતા છે ને એ માન્યતા ફેરવવા માગું છું. ઘણા એવું લોકો એવું જ વિચારતા હોય કે પોલીસવાળા એટલે પૈસા ખાય. જનરલી એક તમે તો દંડા પછાડો ને પૈસા આવે, આ બીજો શબ્દ અમારા હગા જ કહેતા હોય કે તમારે શું વાંધો, 2 દંડા પછાડો ને રૂપિયા. આટલી માણસોની સાક્ષીએ તો બોલું છું, હારોહાર મેલેડીની સાક્ષીએ કહું છું કે એક આઠાના નથી લેતો પગાર સિવાય. જે કાંઈ દીધું છે આ નોકરી. અને હા, પહેલાં બોલ્યો હતો ને, મેં જો ભી બોલુંગા સચ કે અલાવા કુછ નહીં બોલુંગા. એટલે એક મારી પોતાની એક નાની એવી વાત કરીને પછી આગળનો દોર કાર્યક્રમનો ભાઈને સોંપશું. આજે હું જે કાંઈ છું ને અહીંયા બેઠો છું, કે જે કાંઈ મારી ક્રેડિટ કે મારી ઇમેજ કે પોસ્ટ છે ને એ પ્રમાણે ઓરલ મારું મૌખિક ઇન્ટરવ્યૂ હતું ને આવી જ રીતે સાહેબ બેઠેલા 3 સાહેબો. આ સાહેબ પહેલા સાહેબે પૂછ્યું, ભાઈ ડ્રાઇવિંગ લાઇસન્સ છે? મેં કીધું નથી. પછી બાજુમાં બીજા સાહેબ બેઠા, એમણે પૂછ્યું ઘોડેસવારી આવડે છે? મેં કહ્યું સાહેબ આવડે છે. તો કે કઈ અશ્વશાળાનું, એટલે હોર્સ રાઇડિંગ કેમ્પ જે આવે એમાં ક્યાંનું તમારી પાસે સર્ટિફિકેટ? સાહેબ ઘોડો તો ગામડામાં હાંકતા શીખ્યા આવે, અહીંયા ક્યાં સર્ટિફિકેટ લાવવું? પછી કે તરતા આવડે છે? મેં કહ્યું સાહેબ તરતા આવડે છે. તો કોઈ સ્વિમિંગ પુલનું સર્ટિફિકેટ? મેં કીધું ના સાહેબ. કે દારૂ ગોળાનું જ્ઞાન છે? મેં કીધું સાહેબ જ્ઞાન નથી, પણ ક્યારેક લગ્નમાં ભડાકા કરેલા છે એમ. એટલે બધું એમ શૂન્ય. અને પછી રીતસરની મને ખબર પડી કે એમ ઓકે ઠીક આપ જા સકતે હો. અહીંથી સાહેબ આમ બહાર નીકળું છું. બહાર નીકળીને સામે અહીંથી નીકળ્યો ને ત્યારે આગળના વર્ષોમાં હું મૌખિકમાં ઘણી વખત ફેલ થયો. એટલે અહીંથી બહાર નીકળતા એક અંદરથી એક, હમણાં જયકરભાઈએ કીધું ને કે આ લોકો અહીંથી કાઢે છે એમ અહીંથી આહ નીકળી કે એ મેલડી હું ટૂંકો પડ્યો, હવે તું આય. અહીંથી બહાર નીકળું છું. બહાર જઈને લગભગ 20 થી 25 ડગલા બહાર નીકળ્યો ને એક સાહેબ પાછળ મને બોલાવે આવ્યા, એ છોકરા અહીંયા આવે અને સાહેબ પાછો બોલાવે છે. એટલે હું પાછો ગયો. પાછો ગયો એટલે મને કે તું કિસ ઇવેન્ટ મેં જીતા था? मैं कि साहब फोक डांसમાં હું ઓવરઓલ ઇન્ડિયામાં 6 વખત ચેમ્પિયન છું. હું ડાન્સ ડિરેક્ટર પણ છું, એટલે મારી ટીમ 6 વખત ચેમ્પિયન થઈ, એના મેડલ હતા. ઓકે ઠીક હે જા. એટલે અહીંનો નીકળેલો નાદ, હમણાં ભુવાશ્રીએ કીધું હતું કે અહીંથી સાચા દિલથી કોઈ પણ જાતનું અભિમાન કે કોઈ પણ જાતની શંકા રાખ્યા વગર એક વખત સાહેબ હું છાતી ઠોકીને કહું છું, એક વખત અહીંથી આહ નાખજો. જો નહીં પહોંચે ને તો જિંદગીમાં સ્ટેજ ઉપર બેહવાનું બંધ કરી દઈશ.
વધારે સમય નહીં લેતા ફરીથી આવતી સાલ પાછા મળશું. અસ્તુ. બે લાઈન ઓલી સંભળાવો. સોનું માંગુ ને હીરા ન માંગુ, એવો નથી હું ભિખારી રે, અંતરનો એક તારો લઈને. એ અરજ કરેલી આંસુ સારી આ મારી નહીં, મારા પપ્પાની અરજ. હવે હમણાં મેં કરી હતી, હવે મારા પપ્પાની અરજ છે કે અરજ કરેલી એ આંસુ સારી પ્રભાત કર્યું માતે પ્રાંગણીએ એ દોષીડાની દેવી દયાળી, એ દોષીડાની દેવી દયાળી રાજી થઈ બિન રાગણી એ સરાવાળી માં વેણે હાથી આજ પધારી અમયાંગણી જ્યોત પ્રગટાવી હાથ જ્યાં જોડું મેર કરી વણમાં ગણીને સરાવાળી તું વેણે હાથી. દાદા આ તાલ આપો. ધીન તડાંગ ધીન 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 ડાંગ ધીન. એ સંધ્યા ટાણે સમરણ કીધું માં સંધ્યા ટાણે સ્મરણ કીધું પ્રગટ થઈ અધરા તળીએ સંધ્યા ટાણે આ હકીકતમાં બનેલી ઘટના છે, શબ્દો નથી. મારા પપ્પાએ સંધ્યા ટાણે હકીકતમાં સંધ્યાનો ટાઈમ હતો ને અને એમને મેલડીમાંનું મગજમાં આવ્યું કે મેલડીમાં જો બિપિન ભુવાશ્રી જો આવી જાય ઘરે આજ તો સારું છે. અને ફોન કરેલો ને એવું કાંઈ નહીં, અચાનક એમને મગજમાં હશે કે શું કઈ રીતે મેલડીનો હું હુકમ થયો કે અડધી રાતે 12:30 વાગે અમારા ઘરે આવ્યા હતા. એટલે આ લખાણું તું હે સંધ્યા ટાણે સ્મરણ કીધું પ્રગટ થઈ અધરા તળીને વિવાહ હવાયો કીધો વેણે એ વિવાહ હવાયો કીધો વેણે મામેરું ભેરુમાં મેલડીએ એ સણાવાળી માં વેણે હાથી આજ પધારી અમયાગણીએ જ્યોત પ્રગટાવી હાથ જા જોડો મેર કરી વણમાગણીએ સરાવાળી વેણે હાથી. ભાવ ભરી ભલી ભાતડી શેઠીઓ બનીમાં કરે સખાવત ભાવ ભરી ભલી ભાતડી શ્રદ્ધાળુના હૃદય બિરાજે શ્રદ્ધાળુના હૃદય બિરાજે પ્રેમી ન સમજે વાતડી પધારી અમયાગણી ને જ્યોત પ્રગટાવી માં હાથ જા જોડું મેર કરે વણ માગણી ને સરાવાળી મેરે હાથી.
જાગણિયું એ જાગર દેતી માં જગત જનની અદ્ભુતતાનું યાગણિયું સેવક શ્રીજીનો લવો ટપાલી સેવક શ્રીજીનો લવો ટપાલી ગરત મોકલે ગાંઠડીઓ સરાવાળી વેણે હાથી આજ પધારી જમજાંગણીને જોત પ્રગટાવી હાથ જ્યાં જોડું મેરે કરી વણ માંગણીને જોઈએ જગદીશ અન્નપૂર્ણા રૂપે અન્નપૂર્ણા રૂપે પ્રસાદ પીરસતી પાતળી રહે સાહેબ મારા ઘરનો લાઈન બનાવવાની વાત છે આ જોઈ જગદીશ અન્નપૂર્ણા રૂપે પ્રસાદ પીરસતી પાતળીએ મારી બહેનના લગ્ન હતા ત્યારની વાત છે ભુવાશ્રી ઊભા હતા પંગત હતી અને માં ખાલી ઊભા એમના હતું ત્યારે મારા પપ્પા એક રૂપક એમના મગજમાં આવતું હતું કે માં સાક્ષાત અન્નપૂર્ણા અહીંયા ઊભી છે અને બધા મહેમાનો જમી રહ્યા છે એટલે કોઈ પણ જાતનું નુકસાન કે કાંઈ પણ અડચણ ન આવવા દે એટલા માટે આ શબ્દો લખ્યા જોઈ જગદીશ અન્નપૂર્ણા રૂપે જોઈ જગદીશ અન્નપૂર્ણા રૂપે પ્રસાદ પીરસતી પાતળી રે દ્વાર તમારે ઉભો જ ચોંદી દ્વાર તમારે ઉભો જ ચોંદી આશીષ દ્યો દરિયા તળી રે સરાવાણી માવે હાથી આજ પધારી રમયાંગણીને જોત પ્રગટાવી હાથ જ્યાં જોડું મેરે કરી દે વણમાંગણીને સરાવાળી માં એ સરાવાળી માં એ સરાવાળી માં મેને હાથી અને અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એની એક જ કરી આગળનું કાંઈ લખ્યું નહોતું એટલે કે આવી રૂડી એ ચૈત્રી પૂનમની રાત ચૈત્રી પૂનમની રાત નવ દુર્ગા રમવાની સોરા રે હે મારા નવ દુર્ગા રમવાની સોરા રે હે મારા એ પેલી ગાવે કે ભેળી આવે મારી સરાવાળી ને સાતો નવ દુર્ગા એ રમવાની સોરા રે હે મારા નવ દુર્ગા એ રમવાની સોરા રે હે અસ્તુ જય મેલડીમાં જય માતાજી જય માતાજી ખાસ રાજુભાઈ ને મારી બહુ મિત્રતા અંગત મિત્રતા છે અને એણે મારા પિક્ચરોમાં
ફિલ્મોમાં પણ ગીત ગાયેલા છે અને મને બહુ ગમતો અવાજ છે. અને એમણે એક મને મારા માટે ખાસ કીધું કે ભાઈ મને હું કોઈ કલાકારની ઈર્ષ્યા નથી કરતો, કારણ કે જેનામાં કંઈ કલા છે, જેનામાં કંઈ સરસ્વતી છે, એને હું એક હૃદયપૂર્વક ભક્તપૂર્વક માં સરસ્વતીના ભક્ત તરીકે હું હંમેશા વંદન કરતો હોઉં છું. અને હું ખરેખર ડાયરાનો કલાકાર છું નહીં. હા, હું ખરેખર બોલિવૂડનો સિંગર છું. હું કિશોર કુમારના ગીતો ગાઉં છું. પણ આ ધરતી ડાયરાની છે અને બિપિનભાઈના સાનિધ્યમાં આજે આ 21મું વર્ષ છે. હજી સુધી કોરોનામાં જે ચૈત્રી પૂનમ ના થઈ એને લીધે અમે ના આવી શક્યા એ વાત અલગ છે. બાકી મારો જે દિવસથી સંબંધ અહીંયા થયો તો, હું અહીંયા પહેલી વાર આવ્યો હતો અને બિપિનભાઈમાં મને માતાજીના દર્શન થયા. એ પછી આજ સુધીની એક પણ ચૈત્રી પૂનમ મેં પાડી નથી. અને કોઈ આશા રાખ્યા વગર અમે આવીએ છીએ. અને હું જે પણ મારી પાછળ જે મારા એક મોરના પીછા, મોર સુંદર લાગે એ આ પીછાથી સુંદર લાગે. વિપુલ પંચીવાલા જે આ સોનેરી વાળવાળો માણસ છે એ પાટણનો કલાકાર છે. કોઈ એવી તોપ નથી સિંગર જે એના ગરબામાં ન ગાયું હોય. હેલો, આ કુદરતી વાત છે ઈ કરેલા છે કે ઓરિજિનલ છે? ના, એને કલર મારેલો છે. બહુ સરસ લાગે. અરે હજી એના માગા આવે છે, પણ આપણે પૈણાવો નથી. મને જ્યારે રાજુભાઈ કીધું અને બીજા કલાકારોએ પણ આ શીખવા જેવું છે કે મારા ઘરે પ્રોગ્રામ બુક કરવા આવે ત્યારે બીજા કલાકારોનું ઘણા ઓર્ગેનાઇઝરો ખરાબ બોલતા હોય કે ઓલા તમે જયકરભાઈ ઓલો રેપ સોંગ ગાય છે ને ક્યાં ગાતા આવડે છે, ક્યાં તમે ને ક્યાં ઈ ને આવી બધી વાત કરે ને, ત્યારે હું પહેલા જ એવું કીધું ભાઈ મને આ બધું ગમતું નથી. કોઈ પણ કલાકારનું મારી આગળ આવીને ખરાબ ન બોલવું. પછી મને ઓલા કીધું કે પણ સાચું કે તમને હું એટલે આમ ને તેમ ને એવું કલાકારની જે વાતો કરતા હોય ને એને મેં એક વસ્તુ શીખવાડી છે કે આ વસ્તુ દેવાનંદ પાસેથી શીખી. દેવાનંદનું એક પિક્ચર આવ્યું હતું અમીર ગરીબ, અને એમાં હેમા માલિની, દેવાનંદ અને એક નાનકડો છોકરો પાકીટ મારતા હોય છે. અને અચાનક એવું જાહેર થાય છે કે હેમા માલિની છે એ કોઈક રાજકુમારી છે અને એ એને બધા ઉપાડીને લઈ જાય છે રાજમહેલમાં. એ તો રાણી થઈ જાય છે. ઓલો છોકરો ને દેવાનંદ ભીખ માગતા હોય, પાકીટો મારતા હોય. તો કે આ કલ તક તો हमारे साथ पाकिट मारती थी, चलो उसको उठा के लेके आते हैं. ત્યારે દેવાનંદ એક ડાયલોગ બોલે છે કે जिसके साथ तकदीर होती है उसके साथ आर्ग्यूमेंट नहीं करना चाहिए. જે કલાકાર સ્ટેજ ઉપર કંઈક કરીને બતાડતો હોય એની ઉપર માની કૃપા હોય. એની તમે ટીકા કરો એટલે તમે માની ટીકા કરો છો એવું સમજવું. આ સમજીને કીર્તિદાન ગઢવીએ મારા ગીતો ઉપર એવોર્ડ મળેલા છે, ફરીદા મીરને મારા ગીત ઉપર એવોર્ડ મળેલા છે, મોટા મોટા પ્રફુલભાઈ દવે મારા ઘણા ગીતો ગાયા છે. અને મેં એઝ એ મ્યુઝિક ડિરેક્ટર આઈ હેવ ડન 100 ફિલ્મ્સ એઝ એ મ્યુઝિક ડિરેક્ટર. હું 100 ફિલ્મોનો સંગીતકાર છું અને ગુજરાતમાં નંબર 1 નહીં, આઈ એમ ધ ઓનલી વન હું હિન્દુસ્તાનની તમામ લેંગ્વેજમાં ગાઈ શકું છું. હું એક જ નંગ પીસ છું એવું. પણ અહીંયા બિપિનભાઈના આશીર્વાદ લેવા અમે આવીએ છીએ. મા મેલડી મને એવા ચમત્કારો મળેલા છે બિપિનભાઈ તરફથી કે સાક્ષાત માના દર્શન કર્યા છે એટલું સમજી લ્યો. અને ભૂખ હોય છે એમ કે એક તડપ હોય છે કે બિપિનભાઈના ડાયરામાં ક્યાંક મારાથી ચૂકાઈ નહીં જાય ને, મારાથી રહેવાય નહીં જાય કે અથવા તો હું નહીં જઈ શકું તો એટલી બધી ટેન્શન સાથે હું એડવાન્સમાં એમને ફોન કર્યો કે દાદા હું આવવાનો, તારીખ કયો ખાલી. અને બધી જ કલાકારોની મનોજભાઈ પહેલાં જવાબદારી લેતા હતા, મુકેશભાઈ લેતા હતા, પણ મનોજભાઈ અકાળે એમનું અવસાન થયું અને એટલે બિપિનભાઈ આવો નાનકડો ભાર મને સોંપ્યો છે. આ ભાર નથી, મારી ખુશનસીબી છે કે હું મા મેલડી માના આવી સેવા કરવા માટેની મને તક મળે છે. અને મારું ને રાજુભાઈનું એક ગીત છે, એક તરફ યાર
એક તરફ પ્યાર, કઈ બાજુ જાવું ના ખબર પડે યાર. આ યુટ્યુબ ઉપર ખાલી સર્ચ મારજો, એક તરફ યાર એક તરફ પ્યાર, રાજુ બારોટ અને જયકર ભોજક. મને એ ગીત મેં બનાવ્યું ત્યારે રાજુભાઈ મને કે આવું સરસ સોંગ છે, તમારું ગીત છે ને તમે કેમ મને અંદર ગવરાવો છો? મેં કીધું આઈ લવ યુ યાર, મને તમારો અવાજ ગમે છે, મને તમારા અવાજ ઉપર માન છે, આઈ રિસ્પેક્ટ હિમ. એમ કે આ ગજબનો ખેલાડી છે, કલાકાર છે, એના ગળામાં આમ સરસ્વતીના ગઢવીના કણ, એવા કણ છે બારોટના કે એ જ્યારે અમુક આ જે સાવળો ગાય, હમણાં એને જે ગાયું કે આવી રૂડી, એ જે ગાયું એ ગઢવીના જ ગળામાંથી નીકળે. એટલે રાજુભાઈને હું ખૂબ માન સન્માન આપું છું. એ રીતે આપણે હૃદયથી રાજુભાઈને બિરદાવીએ કે પોલીસની સર્વિસ કરતા કરતા અહીંયા જો સાઈડમાં બંદૂક રિવોલ્વર ભરાવેલી છે અને એ નોકરી કરતા કરતા આવું ગાતા હોય, એ એક માના આશીર્વાદ છે. જોરદાર તાલીઓથી એને વધાવી. એક નાનકડી 10 મિનિટની વારી મારી દીકરીને આપું છું. આજ ભૈરવી ભોજક મારી સાથે આવી છે, માત્ર 10 મિનિટ લેશે, વધારે નહીં. અને કારણ કે અમારા પ્રફુલભાઈ, પછી અમારા રફી સાહેબના એક બહુ જાદુગર, નિલેશભાઈ બ્રહ્મભટ્ટ, એટલે મોહમ્મદ રફી સાક્ષાત છે અને દેખાવમાં મોહમ્મદ રફી જેવા જ છે. એમનું મોઢું જોવો તમે. રફી સાહેબની દીકરી પણ આમને એવું કહે કે તમે મારા પપ્પા જેવા લાગો છો. એટલે આપણે એમને પણ માણવા છે. પ્રફુલભાઈ જેઠવા છેક મુંબઈથી આવે છે અને ખરેખર એ બહુ જનૂનપૂર્વક ગાય છે અને એમને પણ આપણે સાંભળવા તમારી પરમિશનથી 10 મિનિટ મારી દીકરીને આપું છું. પ્લીઝ આવો. હું કારણ કે સ્ટેજ ઉપર હંમેશા